8 વાગે તોય ઠંડી નોમે નહીં દેતું આમ થોડી ગરમી થોડી ફેંકતી હોય ના ચાલે હા 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 ડોશી અરે નતો તૂટે ના હોય તો મને 50 રૂપિયા ને તે દારી ગઈ છે તે વાત સાચી પણ ઠંડી લાગે વળી થોડો ગરમ કોઠો કરી આવું ઓછી પણ હાલકા આવું તો ના હોય પણ ઠંડી લાગે છે ઠંડી તો ઉડાડી પડે કે તને ખબર તો ચા પેલું હું કયું વસ્તુ લઈ આવું ઠંડી લાગે તો 50 રૂપિયા લાગે દોશી હલકા હલકા ઠંડી ચારી બરાબર ની 50 રૂપિયા આવ ને મને પણ કાલ નથી જીતું દોશી આટલી ઉંમરે પણ મારે કોમ નહીં થતું બંધ કરાય કે ના કરાય પણ તું મને 50 રૂપિયા આલતી હોય તો હું જાઉં મને ઠંડી બરાબર ની ચાલી ના લે તો વાંધો નહીં હું ભઠ્ઠી વાળા નહીં જઈએ મજૂરી કરે લાકડો પાડે ચીરે ને એવું બધું કરે પી લઈએ કન કેટલા ટીપી ટીપી ખાતી હતું કોણ ના પાડે હે અને આટલા 50 રૂપિયા હાલે હોય તો તને હું જતું તું ડોશી ફૂંગરી લાગી પણ ડોશી આવું તો બસ કેમ ના હોય ડોશી તું બહુ ભાઈ ગુસ્સે થાય ને નકા કોણ પટ્ટા લાલ કરી નાખે આલમ જોડાવે તો ના 50 રૂપિયા ડોશી વાત છે અમને પૈસા તો નહીં પણ દાખમ તો પૈસા ભરે તું દારૂ તો આજે પીએ એવો કાલે પીએ અને જો પીધેલો આવ્યો ને તો વાઘ જેવો બની ગયા ને તારો છોકરો વખોડી નાખે વાદા પર તો બોલતી નહીં વાંધો નહીં તાર નહીં હાલવા 50 રૂપિયા સોમી વાળી જાકા સોમલા પવાન પતાન વાદા પર તું ના બોલતી હોય તો 50 રૂપિયા આલ દે તો બીજી તો જફા થાય સોમલા એટલે સેટિંગ થતું તું બરાબર નું એટલે જો મારે નસો તૂટા હા વધા પડતું બોલાય નહીં 50 રૂપિયા આલતી હોય તો આપી દે નકર જવું પડે ઈકન જ મજૂરી કરી ખાઈ નાખો દારૂ ઈ પડી રહી પી રહીએ પી નીકળ જ પડી રહીએ તારા હાલવા નહીં 50 રૂપિયા હાલવા નહીં મારા મગજ સટકસ હો અમે મારે જવું જ પછી ઈકન પટ્ટી વાળા પોને જો વાઘ બની ના આવું ને અને પી ના આવું હોજે આવું ને તાવ છોકરો ના વેરું ને તો વાત બીજી અને જો આ તું બોગડા લે ઢોકા લે ને હું થાળી લેવો હું જાઉં છું હવે ઈ ફાટી પર જે પીર પાછો આવતો નહીં આ જોજે આ તારો વાળો ના ઘર જ પાડી જાસી ઓનું ના ખોટલા આમ મારે છે ને સીધો પોલીસ કેસ કરવા જવું પડશે નકારે નહીં સુધરે આ મારાનો સરપંચ ને ફોન નહીં જાઉં પોલીસ કેસ કરવા જવા દે કીધું હે પેમના રિટેન્શન માં મે તો લાલ દારૂ પીધો છે પેમના રિટેન્શન માં મે તો ધોળો દારૂ પીધો છે હું કરું કોઈ હું જતો નથી હું કરું કોઈ હું જતો નથી કોઈ પીધો છે પેમના રિટેન્શન માં મે તો લાલ કોટર
પીધો છે હા 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 મોકરી માની જો આવો દારૂ તો પીવા કોઈને મળે ના પાછો વધારે તો નેકળ્યો નહીં દેતો થોડી ઓછી હરકત છે પાછી ફૂલ હરક્યો તમે સડાસડ દારૂ નેકળી તો દારૂનો ધંધો તો મોકરી માની જો બંગલા પર બંગલો ને બંગલા પર બંગલો ને બંગલા પર સાપરું બની જાય એટલી પ્રગતિ થાય છે મોકરી માની જો તારું તો પાછા ગમે ગમ બંધ કરી દીધો છે આપણે જ પાછા પોકેલી માણસ હતી આપણે જ ચાલુ રાખીએ બાકી તો ગમમાં બધી માય કાંગલીઓનો કોમ નહીં દારૂ એકવાનો તાને હું ડોશી ખબર ના પડે હવામાં દારૂ લે બગાડતી હશે વાંધો ને ડોશી જો તારી વલા લાવું કે નહીં લાવતો હું જો તારો ભય નહીં હંગર કે તારો કાકોય નહીં હંગર હોજે તો તગરું જા તારા બાપાના ઘેર હે લીલી પીલી વરિયાળી નો મજરો દારૂ કરે છે ઢબરા ટીચક ટીચક ઢબરા ટીચક હે લીલા પીલા મોરો વાળો મજરો દારૂ કરે છે ઢબરા ટીચક ટીચક રંજુભા તમે તો જબરો કીધો કહો લીલો ને પીળો ને ધાબળા ચચક તું આઈ ગયો તારે આયો ને કેટલા પૈસા રૂપિયા વાળો છે કે છે પૈસા તો રંજુભા પૈસા તો નહીં લાવ્યો આજે મારો દારૂ ખરાબ કરી ડોશીએ ના હોય તો આજે બાકી આલો કે યાર મને બાકી વાત ની કહાની હોય તકલીફ કેટલી પાતાનો કા ખબર પડે છે આ તાપ ડોશીએ દન બગાડ તો વાટકો લઈને ગામમાં માંગવા જતો હોય તો પીધા જેટલા હાલી દેખો રંજુભા પણ તમે આ રીતના ના બોલો યાર હું કે પૈસા આપી દે થોડો કઈ બાકી જ પીએ હમ દોય 4-5 દાડા થોડો બાકી પીએ આજનો દાડો જ કીધું તમને યાર ગામમાં વાટકો લઈને જવાનું એક્ટિંગ કરવાની છે હાલા મારે લેવર કરાસ થઈ ગઈ છે લેવર ન ખાવાનું કે સાહેબ હાલા એટલે સાહેબ છે ને 50 હો નહીં તો 20 હે હાલ એટલે તમે મારી મજાક ઉડાડો હો આનો આકર કોઈ હું વાકન ઘર હમ છે કોરી તારા માટે હેડો વાકન આય તે સીધો રંજુભા એક તો ડોશીએ દાડો ખરાબ કરે પણ હો તો ખરાબ યાર હેડ ઓન કર તું ડોશીએ દાડો ખરાબ કરે એટલે યાર તમે ના કરો યાર બાકી હાલો હું હાલ દઈએ વળી કાલે અને એવું હશે તો હું કને લાકડો ફાડીને તમારે ભટ્ટી કન લાકડો ઠોકે કન અને આજ મારા દારૂમાં ફરક આવ્યો અને કરક દારૂ પીધ્યો અને ઘેર જઈને તું પાતી ગયો તો માતા 40 રૂપિયા કોણ આલે મને જો રંજુભા મુઈ લાકડો બાકડો બધું પારે 1-2 ગિલાસ આલજો આજ મારો ગુસ્સો આવડો હ ખાલી મને 1-2 ગિલાસ આલો પણ જો ઘેર તગાલા ચેવા થાય મારે જા તાર ડોશી કબૂલી લેતી હોય ને કે મારું હાન બાકીમાં દારૂ આલો તો બસ આલુ જાહેર ઉપર હેડ ડોશીએ 50 રૂપિયા આલે તો તમારે પણ બાકી જો લે લેવત હું હા તો ના મને બાતા મોનસોનો વિશ્વાસ નહીં ફટાક મરી જાય છે અરે યાર 1-2 ગિલાસ આલો કે યાર મારી નસો ચેવી તૂટે અને એક તો ઠંડી ચેવી હે એ તમને ખબર તો વેલો આ જાઉં ચાય નહીં પીતો મોકરી માની ગયો કન આરે અડી પડે છે ને આમાં પી દેવા કન તો આરે જવાનું નહીં લાય રોજ નું ઘર છે બે આલીન પાસ કોમ એવું કોમ કરાવું ને કે ના પૂછે વાત હારું આલુ શું પેલા આ બે મેન્યુ તો થોડો વેરી મગાલ દે ફટોફટ આપણું ઉભર કો આવી જાય વાત સાચી હે મેનુ તો વેનું પણ એક પેલા એક ગિલાસ આલો પેલું ઓવા આલો કે યાર અરે નહીં મોના ઓમ તમતમી થાય યાર મને યાર હજી તો આટલું જ નીકળ્યું છે જો વધારે નીકળ્યું આલુ પૂરે તો વાંધો નહીં ઉપર હે આખો ઘર ઉપર આલુ તો મને લાકડો ઠોક રાખું નો આમ વરાળથી આવી જા બધું એ લે હા પીન ફટાફટ આ કર્યા કન અને ફટાફટ મેન્યુ કાઢ દે ભાઈ અંજુભા તમે તો યાર મસ્ત ગાળો યાર દારૂ હો અમે બતાવો મેન્યુ હા મેન્યુ વેરીન અને ગાલામાં તપેલા હેઠળ નોકરી માની ગયો કન મમ્મા મારે છે ને આખો દન કોમ કરી જા 2 કલાકમાં તો અંજુભા ને જો ઉપર હા ખાલી ગિલાસ નું ખાલી ભલામણ કરજો એક આલ દીશું બીજું હાટ ફટાફટ કોમ કર સરપંચ સાહેબ પાછા સરપંચ માં તો તમે આવી ગયા છે બરાબર પેલા ગામમાં ખાલી ખાડા જોયા છે મોટા ખાડા પડી ગયા છે પાછા પર રસ્તો વસ કરી દેજો પાછા અરે ઘેર બાવમ આ સીસી રોડ બનાયા છે તો તમને નહીં લાગતું યાર આ જોજો આ રોડ બનાવ્યા છે નકરું ગટર નું પોની જાય સીધી તો આમાં રોડ બનવાના ચાલુ થઈ ગયા બધા કોન્ટ્રાક્ટ આલી દીધેલા છે કે ઘેર છે તો રોડ બની જશે આ સીસી રોડ બનાવવાના પાછા કોઈ ઘેર પાછા ગરીબ હોય ને તોય નળ ના હોય તો નળ લગાવજો અને જો બાથરૂમ ના હોય બાથરૂમ પાછા ન ખવડાવજો પાછા પોન રે ઘેર પોણી આવી જશે ઘેર સંડાસ બાથરૂમ આવી જશે આ બધી સુવિધા બધી કમ્પ્લીટ કરી નાખી છે સાચી વાત છે એટલે એ બધું સરપંચ પાછું જોવું પડે
બધું જ થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું. આપણો ગામમાં વિકાસ કરશું તો ફેરીને આવશું, નકર કશું નહીં આવીએ. તમને ખબર છે ને? એક એક મેન્યુ ખાસ્યું આખું પહેર કર્યું ને. આ મને નહીં જવા દે. અરે જલ્દી લાવ ફટાફટ દેતો લઈ જવાય નો આ માટલું ઠંડુ થઈ ગયું. રંજુભા, આ કેર રાખું લઈને આવ્યો. યા મૂર્ખો મૂર્ખો તારે એક એક menu આ શું લઈને આવ્યો લે તું? આ પેન પડી ગઈ તું ને લાયો વળીમાં. મૂર્ખા એ ડોહી તો ભમરા મત જેવી છે. તે દાર તું હારું જતો તો તોય ઓય ઓય લર થી ખબર પડે તને તું આઈની વસ્તુ સોનો થાપેલો લઈને આવ્યો ઓય કરે મને નહીં રવા દે. પણ એક એક પેન ઉગાડવાનું. આ આખું કેર થતું ને. બસ ઈનો સોનો થાપેલો તો મારા ધંધા પર તું સોનો થાપા લઈને આવ્યો છે ઓય કને થાપી દેવાનો એમાં હું હોય. અને તું આમ છે ને બલાદમી ઘેર જતો આજે તને થઈ ગયું છે સાજે ના કે પેલી તાઈ ડોહી છે ને અરે કાય કૂતરા જેવી છે દોડજે જત રહે. અને હજી એક ગિલાસ આલો કી યાર. અલે ગલાસ નામ પેલી તારી ડોહી છે ને હમણાં બૂમો રાડો પાર્ટી હોય કે આપશે આખું ગોમ ઘર ધારે સર આપશે તું સાજે કે નારું બધું કોઈ નહીં. તાન હું એ તો થઈ ગયું છે ને. એક આલોન બે આલોન મોકરી માની ગયો કે કેટલું કાઢી તું આ હજી તો કોઈ નેકર્યું ને દેતો હરગાવી હરગાઈ નહીં હરખી ઘરમાં ખાવા જો નો કે ને લેર પાણી દે ફોન મને પીજો કો કર્યા. આટલી બધી મજૂરી કરી અને મને એક જ ગિલાસ. મારે જવું પડશે રંજુભા પણ મને એક ગિલાસ આલવું જ પડશે. આ જકા પેલો દારૂ લીયો આવી છે કે થઈ ગયું તું જતું રહ્યું. આજે ભાઈ મજૂરી કરી પણ તમે યાર એક ગિલાસ આલીને તમે મનવાળા ના જાવ. મને એક ગિલાસ આલો કે યાર. તમે કહેતો તો પગે પર પગે આરી આ પેલી સાઈડ ડોહી ના તું જજે પેલા બોલ્યા છે જજે કોને દારૂ આલુ કે ના આલુ. અરે પણ આટલી બધી મજૂરી કરીને તમે યાર બીજું ગિલાસ કેમ નહીં પેલી તારી ડોહી છે ને મારા ધંધાની પાછાડી ફેવરાય છે પોહન રે આખા ગામમાં મારા છે ને આટલું ટબલું ટબલું હેડ છે તે પાછો તું પોહન રે બંધ કરાવવા વાળો થઈ રહ્યો છે યાર. આલો કે યાર આલો કે એક ગિલાસ આલો કે યાર. એક માં ઉતાર. બધા ગોબરિયામાં દારૂ બંધ થઈ ગયો છે અને ઓય કને જ વારી મારા આટલું સાલું સાથે તું પોહન રે બંધ કરાવવા વાળો થઈ રહ્યો છે યાર. તું આ બાજુ જજે પેલું મારું માટલું ફોડી નાખ્યું ઉપર પાઈ તું હાપું ચૂડી એ આયો ઉપર 1 વાગ્યો. આલો કે યાર. સરપંચ સાહેબ આજે તો આજે પેલું થોડું કોમ બાકી રહી ગયું છે ખબર છે ને? હા, એ તો થઈ જાય યાર, પૂરું કરી દેવાનું છે ને. એ એવું છે? ટૂંક સમય બધું હા તે એનો પાછો ફેસલો લાવી દેવો પડશે. ગામમાં વાળા રાખ- સરપંચ સાહેબ આવો આવો સાહેબ. આવો. બેહો. સરપંચ સાહેબ બેસો બેસો બેસો. હું આવ્યો છું તમારા ગામમાં. હા. બરોબર એટલે તમને વાતની ખબર છે કે નહીં? શું સાહેબ? તમારા ગામની સોમી ડોહી આવી હતી પોલીસ સ્ટેશન. હા. પોલીસ સ્ટેશનમાં આવીને દારૂનો કેસ કર્યો છે કે અમારા ગામમાં અડ્ડો ચાલુ છે. તો પછી તમે સરપંચ થઈને તમે ગામમાં ધ્યાન નહીં રાખતા આવી બધી? પણ સાહેબ અમે તો બધા અડ્ડા બંધ કરાવી નાખ્યા, પણ તમારા જેવા સાહેબો છે ને લોચો ને પેલા હું કે હપ્તા બપ્તા લઈ લઈને બધું ચાલુ કરાવે છે પાછા. પણ સાહેબ તમારી બધી વાત સાચી છે કે પોલીસ વાળા લોચો ખાય ને હપ્તા ખાય, પણ 10 થી 15% જ પોલીસ વાળા એવા હોય છે, બધા એવા નહીં હોતા. અને તમને ખબર છે અત્યારે હાલ દરેક ગામમાં વિરોધ ચાલુ છે દારૂબંધીનો. આ જિગ્નેશ મેવાની ઓડિટ ઉઠાઈ છે ને તાની પોલીસ વાળાની વાટ લાગી ગઈ છે. વાત સાચી સાહેબ, પણ હું કઉ છું બધા મેં આ બધી વાત સાંભળીને અને મોબાઈલમાં જોઈએ છે મેં તો અમારા ગામમાં બધા અડ્ડા મોટા મોટા અડ્ડા બંધ કરી નાખ્યા. પણ અમારી એક એવો માણસ છે ને એ જ નહીં મોને એવો મોનો ના મોને તો એને જ ચાલુ રાખ્યો હોય કદાચ. તો કશો વાંધો નહીં સરપંચ સાહેબ, તમારાથી ના થાય તો પછી અમારા પોલીસ વાળાની તમે જોણ કરી શકો છો, અમારી મદદ લઈ શકો છો તમે, તો દારૂ બંધ થઈ જાય ગામમાં. વાત સાચી. સાચી વાત છે. વાત સાચી સાહેબ, પણ મારું શું કેવું થાય છે કે મને ખબર નહીં કે ચાલુ અને જ ચાલુ હોય એવું મારે શું ખબર રાખવી પડે કયો. આ તો એક ફોન કરો, આ કમ્પ્લેન આવી છે એના ભેગું તમારા દારૂનો અડ્ડો બંધ થઈ જશે. તમે મને અડ્ડો બતાવો, તમારા હંગાથી આવું પડશે. હા હું તો આવું હેડો ધંધા. હા તો લે હેડો. હેડો. લે હેડો. સાહેબ તમે આયા તે મને ગમ્યું હો. અરે ગમ્યું, અમે તો પ્રોસેસ કરીએ જ છીએ પૂરેપૂરી કે દારૂના અડ્ડા બંધ થાય. અને પાછી અમારા ગામમાં એક કઈ અડ્ડા ચાલુ ના રહેવા જોઈએ, બધા બંધ કરી દેજો પાછા. હા, આ રીતના જાગૃત નાગરિક બનો. હા, તો સરપંચ સાહેબ ને તમે કહી શકો છો. આ સરપંચ સાહેબ ને
કેટલું કીધું તું કે બધા અડ્ડા બંધ કરી દેવાના પણ મોટા મોટા અડ્ડા બધા બંધ છે યાર. તાના ગોમમાં ચમ આપણી આબરૂ જાય છે ને આપણી જ આબરૂ જાય છે ને તમારી ગોમમાં. હાચી છે, પણ આમાં આ મોને ચાલુ રાખ્યું છે આપણને ખબર નહીં, કોઈને ખબર તમને ખબર છે તો. હા તે કોમ કરો સાહેબ અને તમે સરપંચ સાહેબ તમે બે જણા જો મારે થોડું કોમ થશે એટલે હું જાઉં છું. હા કશો વાંધો નહીં. અમે બે જણા છીએ અને ફાઇનલ તમારા ગામમાં દારૂ બંધ થઈ જશે આજ. ફાઇનલ બંધ કરી જ દેજો. હા હપ્તા તો બંધ થઈ ગયા છે દારૂ ના લેવાના. હા. આમાં ઘણોનો ઘર બરબાદ થઈ ગયો છે. સાચી વાત છે. આ દારૂ ના લીધે તો ઘણી ડોશીઓ આવતી હતી ને ઘણી બાયડીઓ આવતી હતી નવી નવી. રોજ અમારા કેસ બનતા હતા દારૂ ના તો. વાત સાચી છે સાહેબ. આનો ગામડામાં બહુ પબ્લિક જવાન છોકરા મળી જવા માંડ્યા છે આ દારૂમાં તો. મારું કેવું તો એટલું જ છે કે સરપંચ ગામના જાગૃત થાય ને તો આપણા ગામમાં દારૂ બંધી થાય. થાય ને એટલે થાય. પોલીસ વાળા બધું કરીએ કે સરપંચ સદ્ધર હોય ને તો પોલીસ વાળા સદ્ધર રહેવાના. હારું હેડો સાહેબ મારું મોડું થાય છે હું જાઉં છું અને તમે સરપંચ સાહેબ કશો વાંધો લઈને નહીં. જો. આ અડ્ડો જોયો નહીં હું હા સાહેબ. જોઈ લઉં આજ. હું આવું હા, હેડો ચલો. આ દારૂ બંધ કરાવી દેવાનો. બંધ. તમારા જ્યાં સાહેબોનો અમને સપોર્ટ મળશે તો બધું થશે સાહેબ. હા મારું હિંમતનગર હા